તો જય માતાજી મિત્રો, તો આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે સવારે 6 વાગે નીકળી ગયા છીએ પાટણથી અંબાજી જવા માટે ફૂલ ફેમિલી। તો આગળનો બ્લોગ જોજો। તો આપણે પહોંચી ગયા છીએ પાટણના બસ સ્ટેન્ડ, તમે જોઈ શકો છો। અને આપણી અંબાજીની બસ આવી ગઈ છે, તમે જોઈ શકો છો, ચાણસમાંથી અંબાજી। તો હવે આપણે નીકળીશું અંબાજી જવા માટે ફૂલ ફેમિલી સાથે। ત્યાં જઈને તમને દર્શન કરાવીશ। આગળ આપણા મમ્મી પપ્પા અને સિસ્ટર બેઠા છે। તો તમે જોઈ શકો છો આજુનું વાતાવરણ એટલું સુંદર છે, વરસાદ પડવાની શક્યતા લાગી રહી છે। મિત્રો તમે જોઈ શકો છો, માં અંબાનો ગેટ આવી ગયો છે, આપણે અંબાજીએ પહોંચી ગયા છીએ। તો આગળના બ્લોગ સાથે જોડાયેલા રહેજો, માના ગબ્બરના પણ દર્શન કરાવીશ। તો આપણે આવી ગયા છીએ અંબાજીના બસ સ્ટેન્ડે હવે। તો હવે તમને મંદિરે જઈને બધાને દર્શન કરાવીશ, તો બ્લોગ સાથે જોડાયેલા રહેજો। તમારા
આપણે આવી ગયા છીએ હવે અંબાજી. એ તો નહીં. હવે આપણે જઈ રહ્યા છીએ મા અંબેના ગબ્બર ઉપર. તો તમને બતાવીશ બધું. તો મિત્રો આપણે હવે આવી ગયા છીએ માના ગબ્બરે. તો હું તમને દર્શન કરાવીશ. તો બ્લોગ સાથે જોડાયેલા રહેજો. તમે જોઈ શકો છો કે અમે નીચે આવી ગઈએ. હવે વિચારીએ કે લિફ્ટમાં જવું કે ચાલતું જવું, કેમ કે મારા મમ્મીને બીક લાગે. જો હેડમ પણ લિફ્ટમાં એમાં શું હોય? લિફ્ટ હોય ચડી નહીં એકથી લિફ્ટમાં બીક લાગે. હે તો તમે જોઈ લો, માનો ગેટ છે ગબ્બરનો. અહીંયાથી તમે ચાલતા જઈ શકો અને પેલ બાદથી તમે લિફ્ટમાં જઈ શકો. અંબાજી માતા ઉડન ખટોલા. હવે અહીંયાથી આપણે જઈશું અને આ છે આપણે અંબાજીની સ્પેશિયલ છાશ. અહીંયા આવો તો સ્પેશિયલ છાશ પીવાનું ના ભૂલતા. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે લિફ્ટની ટિકિટ લઈ લીધી છે. 125 રૂપિયા ટિકિટ એકની આવવા જવાની. તો હું અને મારી સિસ્ટર 2 જણા જ આવ્યા છીએ. તો હવે અમે દર્શન કરીશું, તમને પણ દર્શન કરાવીશું. તો ઉપર જઈને તમને બ્લોગ સાથે જોડાયેલા રહેજો. તો તમને ઉપર બધું માના દર્શન કરાવું ગબ્બર. તો આપણે ઉપર આવી ગયા છીએ. આપણે પહેલી વાર બેસીએ હજુ તો. Make small children sit away from the door. Thank you. Jai Mata Di. બેજો દાદા. Light on light.
તો આપણે ઉપર આવી ગયા છીએ હવે. તો આપણે માના મઢડે આવી ગયા છીએ. તો તમને બધાને દર્શન કરાવીશ. જુઓ એટલે ટ્રાફિક બહુ છે બધી જગ્યાએ લાઈને લાઈને. જો તમે ગબ્બર ઉપરથી માતાનું મંદિર દેખાય, નજારો બહુ સરસ છે, વાતાવરણ બી સારું છે. આજે માના દર્શન અહીંયાથી કરી લો. સરસ મજાનું દ્રશ્ય દેખાય આટલેથી. તમે ઝૂલો તો તમને ઝૂલાવ મારી માં તો હૈયા નાઈચ કે નમક બલગાલે ગામન જકે મોતી ગલડા નાઈ આવો દે મવારે એ મારી મારો મારે જોઈને યાર કાજા સોને चलो આગળ આવીયો ભાઈ, આગળ આવીયો. વરસાદ આવ્યો. ચાલો કઈ જવાનું ફોટા પડાવવાના, ફોટા ગબ્બર તારે
તો હવે આપણે માતાજીના દર્શન કરીને પાછા નીચે જઈશું લિફ્ટમાં. બે જણા. તો મિત્રો આપણે હવે ગબ્બર ઉપરથી નીચે આવી ગયા છીએ અને મમ્મી પપ્પાને અહીંયાની અંબાજીની છાશ પીવી હતી પ્રખ્યાત, એટલે હવે છાશ પીશું અમે. જોઈ લો સ્પેશિયલ છાશ પકડ છે જીના પકડ. સ્પેશિયલ છાશ છે. મોખણિયા છાશ લઈ લે જીના, લઈ લે મોખણિયા છાશ. કેવી છે મમ્મી? હે સારી છે? સારી છે. એક નંબર છાશ છે. સારી ભૈલું મોખણિયા છાશ. બસ મિત્રો તમે ગમે ત્યારે અંબાજી આવવાનું થાય તો આપણે ગબ્બર આગળ તમે આવો તો આપણે આ કાકાની છાશ પીવાનું ભૂલતા નહીં. પીવડાવશે. પૈસા અમે 1 ગ્લાસ ના લ્યા, કાકાએ દિલથી 5 ગ્લાસ પીવડાવ્યા. તો મિત્રો હવે આપણે અંબાજીથી દર્શન કરીને અંબાજીથી નજીક કોટેશ્વર મહાદેવ આવી જઈએ દર્શન કરવા માટે. તો જોઈ શકો છો તમે વરસાદ વાતાવરણ થઈ ગયું. વરસાદ પડે થોડો ધીમે ધીમે, પણ વાતાવરણ બહુ સારું છે. પબ્લિક પણ અહીંયા બહુ આવે. તો અંબાજી તમે આવો તો કોટેશ્વર મહાદેવના દર્શન કરવા આવવાનું ના ભૂલતા. દેખો મસ્ત જગ્યા. તમે અહીંયા સ્નાન બી કરી શકો. જો બધા અહીંયા સ્નાન કરે. અમારા પપ્પા અને મમ્મી. સરસ્વતીમાં બેઠા જવા તો મિત્રો તમે જોઈ શકો છો આપણે કોટેશ્વર મહાદેવ આવી ગયા છીએ દર્શન કરવા. તો હું તમને દર્શન કરાવીશ. બ્લોગ સાથે જોડાયેલા રહેજો. હે આજો
ત્યાં જો ઓકે નહીં કાઢવાનું ત્યાં 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 તો મિત્રો તમે જે આ કોટેશ્વરનું જે પાણી જોઈ રહ્યા છો ચોખ્ખું એકદમ પીવાનું પાણી આ અને ક્યાંથી આવે એ હું તમને બતાવું દેખો ઝરણામાંથી આવે પહાડમાંથી જો ક્લીન ચોખ્ખું પાણી તમે આને પી શકો જો તો મિત્રો હવે આપણે કોટેશ્વર મસ્ત મજાના દર્શન કરી લીધા અને તમને પણ કરાવી દીધા તો હવે અમે અહીંયાથી અંબાજીથી નીકળીશું હવે ગામડે જવા માટે હવે ફઈના ઘરે જવાનું છે અમારા સંગીબેન આટલામાંથી જ થાકી ગયા જો ટીચુક 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 અવાજ આવે મિત્રો હવે આપણે પાછા બસ સ્ટેન્ડ આગળ આવી ગયા છીએ તો હવે મમ્મી પપ્પાને ભૂખ લાગી છે તો હવે કશેક પંજાબી ડીશ કે એમને એવું ખાવું છે તો હવે બસ સ્ટેન્ડની બાજુમાં જ આપણે નાસ્તા આવશે તો આપણે ત્યાં નાસ્તો કરી લઈએ પહેલાં પછી આપણે ગામડે જવા નીકળીશું જો આ બાજુમાં એર્યું બસ સ્ટેન્ડ છે અને એર્યું નાસ્તા આવશે તો હવે નાસ્તો કરી લઈએ અમે જો જમવા આવી ગયા છીએ ખાવાનું આવી ગયું આપણું આપણી કાઠિયાવાડી થાળી છે અને મમ્મી પપ્પાની પંજાબી થાળી છે જો તો હવે જમીને સોડા પીવા ઉભા રહ્યા છીએ અંબાજીની સ્પેશિયલ સોડા સ્પેશિયલ સોડા છે અમારે તો પેલું નાગજી રાખે બરફ રાખે ઓમ બેડી ના લે સ્પેશિયલ જલજીરા સોડા લાવ થેન્ક યુ તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ તમને વ્લોગ કેવો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી